અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોએ મામલતદારને આપ્યું છે આવેદનપત્ર। રખડતા ઢોર ખેડૂતોના ઊભા પાકમાં ભેરણ કરતા હોવાથી રજૂઆત કરવામાં આવી છે। કમથાડિયા, સુરપુર, વાંસળી, ચુનાખણના ગ્રામજનોએ આપ્યું છે આવેદનપત્ર। ભેરણ કરતા રાખતા પશુઓને લઈને વ્યવસ્થા કરવા સરકાર સામે રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનોએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર લખ્યું છે। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિના મૂલ્યે ફેન્સિંગ કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કમઠાડિયા, સુરપુર, વાંસળી, સોનાખાંડના ગામજનો આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એનું એવું છે કે રખડતા ઢોરો અમારી જે પાક છે એનો બગાડ થઈ રહેલ છે, તો તેને કોઈ પણ સરકારી સહાય રૂપે એનું આયોજન કરે કે આ રખડતા ઢોરને પકડે અથવા ગમે તે સહાયરૂપ થાય અને સરકારની થતી મદદ અમને આ ખેડૂત ખાતેદારોને પાકને બચાવવા માટે થાય એવી રીતે અમે એક આવેદન સ્વરૂપે આજે સૌ ગામજનો ભેગા થઈ અને આ આવેદનપત્ર આપેલ છે। તો વિનંતી કરી છે કે સાહેબને કે આજે આ અંગે યોગ્ય કાર્યવાહી થાય।